વાત કરીએ બનાસકાંઠાની તો કાંકરેજની જે બનાસ નદીમાં ખનીજ ચોરીનો ધીકતો ધંધો જોવા મળ્યો કે જ્યાં બનાસ નદીના ખનન માફિયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવી રહી છે। ત્યારે ગાંધીનગર વિજિલન્સ તપાસ કરવાની માંગ ઉઠી છે કે જ્યાં મોટા પ્રમાણમાં જમીન ખોદી અને કરાઈ રહ્યું છે ખનન। ત્યારે સરકારી તિજોરીને ચૂનો છતાં પણ તંત્રની ચૂપકેદી કેમ છે તે પણ એક મોટો પ્રશ્ન છે કે જ્યાં બનાસ નદીમાં જે ખુલ્લેઆમ ખનન ચાલતું હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે કાંકરેજની બનાસ નદીમાં ખનીજ ચોરીનો ધીકતો ધંધો જોવા મળી રહ્યો છે। બનાસ નદીના જે કહી શકાય બનાસ નદીમાં જે ખનન માફિયાઓ બેફામ બન્યા છે, બેફામ રીતે બનાસ નદી છે તેની જે રેતી છે તેનું ખનન કરી રહ્યા છે। ત્યારે આ અંગે ગાંધીનગર વિજિલન્સ તપાસ કરે તેવી માંગ ઉઠી છે। મોટા પ્રમાણમાં જમીન ખોદીને ખનન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સરકારી તિજોરીને ચૂનો છતાં તંત્રની ચૂપકેદી કેમ છે તે પણ એક મોટો પ્રશ્ન છે કે આખરે કોની રહેમ નજર હેઠળ બનાસ નદીની જે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે। આખરે કેમ ખનન વિભાગ દ્વારા જે ભૂસ્તર વિભાગ દ્વારા કેમ આ પ્રકારના જે ચોરી થઈ રહી છે, રેતીનું ખનન થઈ રહ્યું છે અને આમ છતાં આ ખાડા કાન કેમ કે જ્યાં બનાસ નદી છે તેની રેતીનું ખુલ્લેઆમ ખનન થઈ રહ્યું છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં।